નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. 12th સાયન્સ ફિઝિક્સ, હું જિગ્નેશ સુવારિયા, સાર્થક વિદ્યા મંદિર વતી આપ બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા દિવસો પહેલા, લોકડાઉન પહેલા આમ તો આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી હતી, જેની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર શું છે તેના વિશેનો આપણે પ્રાથમિક પરિચય મેળવ્યો હતો. પણ લોકડાઉનને લીધે ઘણા બધા દિવસો જતા રહ્યા. આપણે હવે ઈ ચેપ્ટર જેટલું ચાલ્યું હતું એનું થોડુંક રિવિઝન કરી અને ત્યાર પછી હવે આપણે જે ટોપિક પર પહોંચ્યા હતા તેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌથી પહેલી વસ્તુ એ કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, આનો પરિચય લેતા પહેલા વિદ્યુત ઊર્જા વિશે આપણે વાત કરી હતી કે વિદ્યુત ઊર્જા શું છે. વિદ્યુત ઊર્જા આપણા જીવનમાં કેવી રીતે સંકળાયેલી છે, તો આપણે એક વાત ક્લિયર સમજી ચૂક્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ઊર્જા વગર આપણું જીવન શક્ય નથી. આનું કારણ એ છે કે આપણી આજુબાજુમાં રહેલી બધી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, જેમ કે ટીવી હોય, ફ્રીજ હોય, મોબાઈલ હોય, લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય, આ બધાય વસ્તુની અંદર ડાયરેક્ટલી વિદ્યુત ક્ષેત્ર સંકળાયેલું છે. એનો મતલબ એમ થાય કે આપણું જીવન વિદ્યુત ભાર વગર શક્ય બનતું નથી. વિદ્યુત ઊર્જા છે તે આપણી સાથે ડાયરેક્ટલી સંકળાયેલી છે. તો વિદ્યુત ઊર્જા છે તેનો પ્રાથમિક પરિચય એટલે વિદ્યુત ભારથી શરૂઆત કરતા હતા. જે આપણે ડિટેલમાં ઘણી બધી માહિતી લીધી હતી કે વિદ્યુત ભારો છે તેની કુલ સંખ્યા, મૂળભૂત વિદ્યુત ભારોની કુલ સંખ્યા 100 કરતાં પણ વધારે છે. આ 100 કરતાં વધારે વિદ્યુત ભારો પૈકી આપણે જેનો સૌથી વધારે પરિચય લેવાના છીએ તેવા 3 મૂળભૂત વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હતા. ક્યાં હતા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો વિદ્યુત ભારની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે તે મૂળભૂત વિદ્યુત ભારો છે. આના સિવાય બાકી ઘણા બધા વિદ્યુત ભારો એવા છે કે જે મૂળભૂત વિદ્યુત ભારો છે, પણ આપણે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે વાત આ 3 એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની કરવાની છે. ત્યાર પછી અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રયોગો કર્યા. એના પરથી સૌથી પહેલા તો એબર જે એક મટીરીયલ હતું એના પરથી એક શબ્દ આવ્યો. એબર પરથી એક શબ્દ આવતો તો ઇલેક્ટ્રોન. કયો શબ્દ આવતો તો? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન શબ્દ છે તેના પરથી ઇલેક્ટ્રિસિટી, અને ઇલેક્ટ્રિસિટી પરથી શબ્દ આવતો તો વિદ્યુત. આમ આપણે પ્રાથમિક પરિચય વિદ્યુત સુધી પહોંચ્યા હતા. આ બધી વાત છે આપણે વ્યવસ્થિત સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે વ્યવસ્થિત જોઈ ગયા હતા, પણ એક વખત છતાંય આપણે રિવિઝન કરી. ગમે તે પ્રક્રિયા છે તો એની અંદર ઘર્ષણની પ્રક્રિયા થાય, તો ઘર્ષણની પ્રક્રિયા દ્વારા વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાય છે. એટલે આપણે જે ઉદાહરણ એક અવારનવાર બોલતા હતા કે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને, રેશમનું કપડું ઋણ વિદ્યુત ભારિત બને છે. બીજું એવું એક ઉદાહરણ આપણે દેખાતા હતા કે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ફર સાથે ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને, ફર છે તે ધન વિદ્યુત ભારિત બને. આ બધી પ્રક્રિયાની અંદર એક વાત કોમન હતી કે જ્યારે ઘર્ષણ થાય ત્યારે વિદ્યુત ભાર છે તે ઉત્પન્ન થાય. એનો મતલબ એમ થાય કે ઘર્ષણની પ્રક્રિયા દ્વારા વિદ્યુત ભાર પ્રેરિત કરી શકાય છે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ આપણે એવું કંઈક આપતા હતા કે જ્યારે કોઈ કાંસકાને સૂકા વાળની અંદર ફેરવવામાં આવે ત્યારે કાંસકા વડે પણ વિદ્યુત ભારને આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. આ સમગ્ર પ્રક્રિયા છે તેની અંદર એક વાત કોમન હતી, એ છે ઘર્ષણની પ્રક્રિયા. ઘર્ષણની પ્રક્રિયા થકી આપણે વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકીએ છીએ. તો જે વિદ્યુત ભાર ઉત્પન્ન થયો તે વિદ્યુત ભાર શું છે, આની વાત આપણે જે તે સમયે વ્યવસ્થિત રીતે કરી. એટલે હવે ત્યાંથી આપણે આગળ વધી તો બધી પ્રક્રિયા ઉપરથી એક વાતનો નિચોડ આપણે આપ્યો તો, અને ત્યારે આપણે એવું કહેતા હતા કે વિદ્યુત ભાર છે તેના 2 પ્રકાર હતા. એટલે આપણે એવું કહેતા હતા કે સજાતીય વિદ્યુત ભાર
અને ત્યાર પછી વિજાતીય વિદ્યુતભાર. તો સજાતીય વિદ્યુતભાર એટલે શું અને વિજાતીય વિદ્યુતભાર એટલે શું? હવે સજાતીય વિદ્યુતભાર જે છે, સજાતીય એટલે કે ધન ધન હોય, ઋણ ઋણ હોય. વિજાતીય વિદ્યુતભાર ધન ઋણ હોય અથવા તો ઋણ ધન હોય. આ સજાતીય વિદ્યુતભારો હોય તો તેમની વચ્ચે હંમેશા અપાકર્ષણ જ થાય. શું થાય છે? હંમેશા અપાકર્ષણ. અને વિજાતીય વિદ્યુતભારો હોય તો વિજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા આકર્ષણ થાય છે. એટલે સજાતીય વિદ્યુતભાર અને વિજાતીય વિદ્યુતભાર આ બંને, એટલે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા આકર્ષણ થાય. આ વાત છે આપણે સાબિતી સાથે થોડી ડિટેલમાં જોઈ લઈએ. હવે વિદ્યુતભાર છે તે ઘસવાની પ્રક્રિયા કરે તો એની અંદર એક વિદ્યુતભાર છે તે બીજા કોઈ પદાર્થ ઉપર ટ્રાન્સફર થાય, સ્થાનાંતરિત થાય, ત્યારે જે પદાર્થ વિદ્યુતભાર ગુમાવે, યાદ રાખજો કે જે પદાર્થ વિદ્યુતભાર ગુમાવે તે પદાર્થ છે તે ધન વિદ્યુતભારિત અને જે પદાર્થ વિદ્યુતભાર મેળવે તે પદાર્થ છે તે ઋણ વિદ્યુતભારિત. આ ઉપરાંત આપણે એક વાત જોઈ કે જે પદાર્થ એક પદાર્થ પર વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય ત્યારે જે પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તેના વજનમાં ઘટાડો થાય છે અને જેમણે વિદ્યુતભાર મેળવ્યો છે, ઇલેક્ટ્રોન મેળવ્યો છે, તેના વજનમાં વધારો થાય છે. આ વાત પણ આપણે વ્યવસ્થિત રીતે જોઈ ગયા. હવે વિદ્યુતભાર છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, સ્થાનાંતરિત થાય છે. આ પ્રક્રિયા છે તેની અંદર ઘણી બધી મૂળભૂત ગુણધર્મની અંદર પણ ફેરફાર થતા હોય છે. હવે જે વિદ્યુતભાર છે એની અંદર કોઈ પણ પદાર્થ હોય તેને આપણે બે રીતે બોલતા હતા. ધારો કે કોઈ ગોળો હોય અથવા તો ધારો કે કોઈ એક આવી રીતનો કોઈ પદાર્થ છે. આપણે જ્યારે એવું બોલીએ છીએ કે આ પદાર્થ છે તે પદાર્થ પર કોઈ ચોખ્ખો વિદ્યુતભાર છે, એનો મતલબ એમ થાય કે આના પર જ્યારે કોઈ ધન વિદ્યુતભારિત પદાર્થ હોય તો આપણે એને એવું કહીએ છીએ કે આ પદાર્થ છે તે ધન વિદ્યુતભારિત છે. અથવા તો આના પર જો ઋણ વિદ્યુતભાર હોય તો આપણે એવું બોલીએ છીએ કે આ પદાર્થ છે તે ઋણ વિદ્યુતભારિત છે. પણ જ્યારે આપણે એવું બોલવામાં આવે કે જ્યારે કોઈ પદાર્થ છે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, જ્યારે કોઈ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, અથવા તો આપણે એવું બોલીએ કે જ્યારે કોઈ પદાર્થ વિદ્યુતભાર રહિત છે, એનો મતલબ એવો નથી કે તે પદાર્થ પર કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી. આ પદાર્થ ધારો કે વિદ્યુતભાર રહિત છે, એનો મતલબ એવો નથી કે આ પદાર્થ પર કોઈ પણ જાતનો વિદ્યુતભાર નથી. દરેક પદાર્થ પર વિદ્યુતભાર તો હશે, પણ આ પદાર્થ પર જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ આને ઋણ વિદ્યુતભાર હશે. એનો મતલબ એમ થાય કે આ પદાર્થ છે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. અથવા એને એવું બોલી આપણે કે આ પદાર્થ છે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અથવા તો તે પદાર્થ વિદ્યુતભાર રહિત છે. એટલે વિદ્યુતભાર રહિત એટલે શું કે જેના પર ચોખ્ખો વિદ્યુતભાર છે તે શૂન્ય હોવો જોઈએ. એનો મતલબ એમ થયો કે આના પર બે ધન વિદ્યુતભાર તો સામે બે ઋણ વિદ્યુતભાર, ફાઇનલી પરિણામે આપણે આ પદાર્થ પરનો વિદ્યુતભાર આપણને શૂન્ય મળ્યો. આ બધી વાત આપણે ડિટેલમાં જોઈ ગયા પછી એક આપણે પ્રયોગ લીધો તો આ પ્રયોગ હતો સુવર્ણવરખ વિદ્યુત દર્શકનો પ્રયોગ. આ સુવર્ણવરખ વિદ્યુત દર્શકનો પ્રયોગ શું હતો? તો એક પ્રકારનું ઉપકરણ હતું. આ ઉપકરણ છે તે વિદ્યુતભારની પરખ કરવા માટેનું જે સાધન હોય એવા સાધનને આપણે સુવર્ણવરખ વિદ્યુત દર્શક કહેતા હતા. કોઈ એક પેટી હતી અથવા તો કોઈ એક બોટલ જેવો ભાગ હતો. આ ભાગની અંદર જે વાત કોમન હતી એ વાત આપણે થોડી અત્યારે અહીંયા જોવાની છે. જેની અંદર એલ્યુમિનિયમનો સળિયો રાખવામાં આવ્યો હતો. આ સળિયાની ઉપરની સપાટી પર કોઈ એક ગોળો રાખવામાં આવ્યો હતો અને જેની નીચેની સપાટી પર જે આપણે બોલીએ છીએ કે સુવર્ણવરખ, એટલે કે સુવર્ણવરખ એટલે કે આ જે સોનાની પાતળી એકદમ પટ્ટી, આ સોનાની પાતળી
પદ્ધતિ આપણે જેને સુવર્ણ વરખ કહીએ છીએ. હવે એક વાત એમાં કહ્યું હતું કે જ્યારે કોઈ ચોખ્ખો વિદ્યુત ભારિત પદાર્થ હોય, ધારો કે આ કોઈ ઋણ વિદ્યુત ભારિત સળિયો છે, આ ઋણ વિદ્યુત ભારિત સળિયાને જ્યારે આ ગોળાની સપાટીના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે આ સળિયા પરથી ઋણ વિદ્યુત ભાર ગોળાની સપાટી પર ટ્રાન્સફર થાય છે. હવે ઈ સપાટી પરથી તે વિદ્યુત ભાર આ સળિયા પર જાય છે. આ સળિયા પરથી તે વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારિત જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન સુવર્ણ વરખો પર વહેંચાય છે. એટલે કે થોડોક વિદ્યુત ભાર આ બાજુ જાય છે, થોડોક વિદ્યુત ભાર આની સાઈડ જાય છે. આ પ્રયોગને અંતે એક યાદ રાખવા જેવી રીતે આપણે ઈ બોલતા હતા કે આ પ્રયોગને અંતે વરખો વચ્ચેનું અંતર તે વિદ્યુત ભારોની હાજરીનું સૂચન કરે છે. એનો મતલબ એમ હતો કે જેમ વરખો વચ્ચેનું અંતર વધારે હોય તેમ આ બે વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય. જેમ બે વચ્ચેનું અંતર ઓછું હોય તેમ આ બંને વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય. એટલે કે જો અંતર ઓછું હશે તો અહીંયા પહોંચતા વિદ્યુત ભારની સંખ્યા ઓછી હશે, અને જો અંતર વધારે હશે તો અહીંયા પહોંચતા વિદ્યુત ભારોની સંખ્યા વધારે હશે. તો આ પ્રયોગનો આપણે એક નિચોડ એવો આપ્યો હતો કે બે વરખો વચ્ચેનું અંતર તે બે વિદ્યુત ભાર એટલે કે કુલ વિદ્યુત ભારની હાજરીનું સૂચન કરે છે. આ બધી વાત આપણે પૂરી કર્યા પછી આપણે હવે જે ટોપિક પર પહોંચ્યા છે તે ટોપિકની આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો ઈ વાત છે જે હવે આપણો મુદ્દો અહીંથી ચાલુ થાય છે, સુવાહકો અને અવાહકો. વિદ્યુત વાહકતાની દ્રષ્ટિએ જો આપણે કોઈ પદાર્થને ડિવાઇડ કરવા હોય તો આપણે તેને ત્રણ રીતે કરી શકીએ છીએ. પહેલી એક તો સુવાહક પદાર્થ, બીજી અવાહક પદાર્થ, અને આ બંનેની વચ્ચેનો પદાર્થ એટલે કે અર્ધવાહક પદાર્થ. અર્ધવાહક પદાર્થ જેને ઇંગ્લિશમાં આપણે સેમિકન્ડક્ટર કહીએ છીએ, આ સેમિકન્ડક્ટરની ચર્ચા આપણે 14મા ચેપ્ટરની અંદર બહુ બધી ડિટેલમાં લેવાની છે. તેથી અત્યારે આપણે જે વાત કરશું એ માત્ર બે પદાર્થની કરવાની છે, સુવાહક પદાર્થ અને અવાહક પદાર્થ. આ પદાર્થ છે તો તેની સાથે વિદ્યુત ભાર કેવી રીતે સંકળાયેલો છે અને વિદ્યુત ભાર કેવી રીતે કાર્ય કરે છે એ થોડી વસ્તુઓ આપણે ડિટેલમાં જોઈએ. તો દાખલા તરીકે એક પ્રયોગ આપણે કરીએ. આપણા હાથમાં કોઈ એક સળિયો છે, ધાતુનો સળિયો છે. ધાતુના સળિયાને બીજા હાથમાં કોઈ એક ઊન છે. સાંભળજો આની વાત કે કોઈ એક ધાતુનો સળિયો, બીજા હાથમાં કોઈ એક ઊનનું કાપડ છે. આ બંનેની વચ્ચે આપણે ઘર્ષણ કરાવવામાં આવે ત્યારે આ જે સળિયો છે એ કોઈ પણ જાતનો વિદ્યુત ભાર પ્રાપ્ત કરતો નથી. એનો મતલબ એમ થાય કે આપણે એના પહેલા એક પ્રયોગ કર્યો હતો કે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા હતા ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરતો હતો, રેશમનું કપડું ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરતું હતું. પણ જ્યારે અત્યારે ધાતુના સળિયાને ઊનના કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે આ પદાર્થ છે તે કોઈ પણ જાતનો વિદ્યુત ભાર પ્રાપ્ત કરતો નથી. બીજી વાત એક આપણે વિચારીએ કે તો આ કાચનો સળિયો વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને રેશમનું કપડું છે તે પણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, પણ અહીંયા જે આપણે પ્રયોગ કર્યો તેની અંદર ધાતુનો સળિયો છે તે વિદ્યુત ભાર પ્રાપ્ત કરતો નથી. આનું કારણ શું? બીજી વાત કે દાખલા તરીકે કોઈ એક આવી તટસ્થ બલૂનની ગોળી છે. તટસ્થનો મતલબ હવે આપણને ખબર છે, બલૂનની ગોળી. તટસ્થનો મતલબ એવો છે કે આની અંદર જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ તેની અંદર ઋણ વિદ્યુત ભાર છે. હવે તેની સાથે કોઈ એક તાંબાનો તાર જોડવામાં આવ્યો અને તાંબાના તારની બીજી સાઈડ કોઈ એક ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો કે જેની અંદર વિદ્યુત ભાર ઋણ છે. હવે આ જે તાર છે ઈ તાર છે તે તાંબાનો તાર છે, તાંબાનો તાર. હવે આ જે તાંબાનો તાર છે
તટસ્થ બરુની ગોળી સાથે તાંબાના તાર વડે જ્યારે કોઈ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને જોડવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકના સળિયા પરથી ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરીને બરુની ગોળી પર સ્થાનાંતરિત થાય છે। પણ હવે જો આપણે આ જ પ્રયોગની અંદર આ જે બરુની ગોળી હતી, જે બરુની ગોળી છે તેની જગ્યાએ બરુની ગોળી છે તે એમને રાખી આ જગ્યાએ આપણે આવી રીતે જે કોઈ એક આપણે સળિયો રાખેલો છે એ સળિયો વિદ્યુત ભારિત પણ એમને રાખી હવે આ જે તાંબાનો તાર છે અહીંયા આપણે નાયલોન અથવા તો રબર બેન્ડ લેવામાં આવે। નાયલોન અથવા તો રબર બેન્ડ વડે જો જોડી દેવામાં આવે છે ત્યારે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ અને બરુની ગોળી પર થતું નથી। એનો મતલબ એમ થયો કે આ આખા બંને પ્રયોગની અંદર આ બંને વસ્તુ કોમન છે, માત્ર ફેરફાર શેનો હતો તો કે તાંબાનો તાર અને ત્યાર પછી નાયલોન અથવા તો રબર। તો આની અંદર એવું કંઈક છે કે જે આ ઇલેક્ટ્રોનને આ જગ્યાએથી બરુની ગોળી પર સ્થાનાંતરિત થવા દે છે અને આની અંદર એવું કંઈક છે કે જે આ ઇલેક્ટ્રોનને બરુની ગોળી પર સ્થાનાંતરિત થવા દેતું નથી। એનો મતલબ એમ થાય કે સુવાહક એટલે શું તો એવું કોઈ દ્રવ્ય, એવો કોઈ પદાર્થ કે જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને અથવા તો વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થવા દે, વિદ્યુત ભારને જો પાસ થવા દે તો આવા પદાર્થને સુવાહક કહેવામાં આવે છે। શું કહેવાય? આવા પદાર્થને સુવાહક કહેવામાં આવે છે। પણ જ્યારે કોઈ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થવા દેતું નથી તો આવા પદાર્થને અવાહક પદાર્થ કહેવામાં આવે છે। તો અહીંથી આપણને સ્પષ્ટ વ્યાખ્યા સુવાહક અને અવાહકની મળે કે સુવાહક એટલે શું? એવો કોઈ દ્રવ્ય પદાર્થનો ગુણધર્મ કે જેમાંથી વિદ્યુત ભારને સહેલાઈથી પસાર થવા દે સુવાહક અને જો સહેલાઈથી પસાર થવા દેતું નથી તો તેને કહેવામાં આવે છે અવાહક। જે પદાર્થ સુવાહક છે એની અંદર એક સારો ગુણધર્મ એ છે કે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સારી હોય, એટલે કે ઇલેક્ટ્રોન છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થવા માટે મુક્ત છે, પણ આની અંદર ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થવા માટે મુક્ત નથી। આ બે વાત છે જે વિદ્યુત ભારનું સુવાહક અને અવાહક। હવે આના ઉદાહરણ જો આપણે જોતા હોય તો ઉદાહરણ પણ સરળતાથી મળી જાય। સુવાહકના ઉદાહરણ દાખલા તરીકે ધાતુ છે, માનવનું શરીર છે, પ્રાણીઓ છે, પૃથ્વી છે, આ બધા ઉદાહરણ છે તે સુવાહક પદાર્થના ઉદાહરણ છે। પણ જ્યારે આપણે અવાહક પદાર્થની વાત કરતા હોય તો લાકડું છે, પ્લાસ્ટિક છે, પોર્સેલિન છે, રબર બેન્ડ છે, નાયલોન છે, આવા બધા છે, ઘણી બધી ધાતુઓ છે, આવા બધા ઉદાહરણ છે એ અવાહક પદાર્થોના ઉદાહરણ છે। સિમ્પલ એક જ લીટીની અંદર આપણે કહીએ કે વિદ્યુતને પસાર થવા દે તો સુવાહક અને વિદ્યુતને પસાર થવા દેતું નથી તો અવાહક। એનો મતલબ એમ થયો કે આમાં ઇલેક્ટ્રોન પસાર થવા માટે મુક્ત છે, આની અંદર ઇલેક્ટ્રોન પસાર થવા માટે મુક્ત નથી, એનો વિરોધ કરે છે। એટલે આની અંદર આવા પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની ગતિનો અવરોધ ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોનની ગતિનો અવરોધ ઉત્પન્ન થાય છે, જેથી કરીને ઇલેક્ટ્રોન આગળ પાસ થઈ શકતા નથી। હવે બીજી વાત કે ધારો કે કોઈ પદાર્થ છે એ સુવાહક છે, એટલે આ ધારો કે કોઈ એક સળિયો છે, હવે આ સળિયો છે એ સુવાહક પદાર્થ હોય, એટલે કે એ ધાતુનો કોઈ સળિયો હોઈ શકે। હવે ધારો કે આ પદાર્થ છે એ કોઈ અવાહક પદાર્થ છે, તો આ પદાર્થ જે અવાહક છે તેના પર બંને પર આપણે વિદ્યુત ભાર વિતરિત કરવો છે। એટલે બહારથી કોઈ જગ્યાએથી આપણે વિદ્યુત ભાર લઈ આવ્યા અને આ વિદ્યુત ભારને આ સપાટી પર મૂકવાનો પ્રયત્ન કર્યો તો સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર સમગ્ર સપાટી પર સમાન રીતે વિતરિત થાય છે। પણ જ્યારે અવાહક પદાર્થની સપાટી પર વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તે
એક જ જગ્યાએ તેને તે જગ્યાએ પડ્યો રહે છે. એટલે આપણે બીજો તફાવત કે સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થાય છે, પણ અવાહકની સપાટી પર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થતો નથી. એકને એક જગ્યાએ વિદ્યુત ભાર ત્યાં પડ્યો રહે છે. બીજી વાત કે ધારો કે દાખલા તરીકે આપણી પાસે કોઈ એક હાથમાં કાંસકો છે. પ્લાસ્ટિકના કાંસકાને જ્યારે વાળમાં ઓળવામાં આવે, હવે ત્યારે કાંસકો છે તે વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. પણ આ જે આપણે પ્રયોગ કરી એની અંદર હવે આપણે બીજા હાથમાં કોઈ ધાતુનો સળિયો લેવામાં અથવા તો ચમચી જેવી કોઈ ધાતુ લેવામાં આવે તો તે પદાર્થ છે તે વિદ્યુત ભાર પ્રાપ્ત કરતો નથી. તો આ બંને વચ્ચે તફાવત શું, એ વસ્તુ આપણે ખાસ જોવાની છે. ફરીથી એકવાર પ્રશ્ન કરીએ કે જ્યારે કોઈ પ્લાસ્ટિકના સળિયાને વાળમાં ઓળવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, પણ ધાતુ પદાર્થને જ્યારે એટલે કે ચમચી જેવા ભાગને જ્યારે વાળમાં ઓળવામાં આવે તો પણ તે વિદ્યુત ભાર પ્રાપ્ત થતો, ચોખ્ખો વિદ્યુત ભાર એના પર જમા થતો નથી. એનું કારણ એ છે કે જે પ્લાસ્ટિકનો કાંસકો છે તે વિદ્યુત અવાહક છે, એટલે તેના પર વિદ્યુત ભાર ગતિ કરી શકતો નથી. જ્યારે જે આપણે વાત કરતા હતા ધાતુ પદાર્થની ચમચીની, તેના પર વિદ્યુત ભાર જો આવતો હોય તો તે ચમચીમાંથી વિદ્યુત ભાર આપણા હાથમાં જાય છે. કારણ કે આપણે પણ સુવાહક છે, ધાતુ પણ સુવાહક છે, તેના પરથી આપણા હાથમાં ગયા, આપણું હાથ વડે આપણા શરીરમાં વિદ્યુત ભાર જાય છે, આપણા શરીર વડે પૃથ્વી પર જે વિદ્યુત ભાર બધે વહી જાય છે. એટલે કે તે ચમચી વડે ઉત્પન્ન થતો વિદ્યુત ભાર જમીનની અંદર સ્ખલન પામે છે, એટલે કે લીક થઈ જાય છે, એટલે કે જતો રહે છે. કારણ કે પ્લાસ્ટિકના સળિયાની અંદર વિદ્યુત ભાર આગળ ગતિ ન કરી, જ્યારે જે ધાતુ પદાર્થ હતો તેની અંદર વિદ્યુત ભારે ગતિ કરી અને આ વિદ્યુત ભાર છે તે ક્યાં વયો ગયો, જમીનની અંદર વહી ગયો છે. એટલે વિદ્યુત ભાર ગતિ કરી નાખી સુવાહકની અંદર, આની અંદર ગતિ કરતા નથી. સ્ખલન થવું એટલે શું, તો કે લીક થવું, વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું. હવે દાખલા તરીકે કોઈ ધાતુ પદાર્થ છે, કોઈ વિદ્યુત ધારિત પદાર્થ છે, એટલે ધારો કે હું કોઈ એક આવી રીતની વાત કરી કે આવી રીતનો કોઈ એક આ સળિયો છે જેના પર ચોખ્ખો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર છે. હવે આ ઋણ વિદ્યુત ભારિત તારને અથવા તો સળિયાને જ્યારે પૃથ્વી સાથે સંપર્ક કરવામાં આવે તો આ પૃથ્વી સાથેનો જ્યારે સંપર્ક કરવામાં આવશે ત્યારે આ બધો ઋણ વિદ્યુત ભાર છે તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે અને આ વિદ્યુત પ્રવાહના નિર્માણ થકી આ બધો જ વિદ્યુત ભાર જમીનની અંદર લીક થઈ જાય છે, એટલે કે જમીનની અંદર વહી જાય છે. તો આ જે ભાગ છે એ ઋણ વિદ્યુત ભારિત સળિયો છે. ઋણ વિદ્યુત ભારિત સળિયા પરનો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયો, જમીનની અંદર વહી ગયો. એનો મતલબ એમ થયો કે આ જે વિદ્યુત ભારોનું પૃથ્વી પર જે વિદ્યુત ભારોનું પૃથ્વીની અંદર જે વહેંચણી થઈ, એ જે વહેંચણી થઈ એને અર્થિંગ કર્યું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, અર્થિંગ કર્યું એવું કહેવામાં આવે છે. અથવા તો તેનું બીજું નામ છે ગ્રાઉન્ડિંગ. અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ. અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ એટલે શું, ફરીથી એક વખત કે વિદ્યુત ભારોનું પૃથ્વી સાથેની વહેંચણીની પ્રક્રિયાને અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે છે. આપણા ઘરની અંદર, મકાનની અંદર, કોઈ સ્કૂલની અંદર, બિલ્ડિંગની અંદર ઘણી બધી જગ્યાએ અર્થિંગ આપેલું હોય. આનું કારણ શું, તો કે જે વિદ્યુત ભાર અહીંયા ઉત્પન્ન થાય તે વિદ્યુત ભાર છે તે બધોય અર્થિંગ થાય એટલે જમીનની અંદર વયો જાય છે, જેથી કરીને આપણા ઘરમાં રહેલા બધા ઉપકરણો છે તે સલામત રહે છે. બીજી વાત કે આજે અર્થિંગની પ્રક્રિયા આપણે કરી છે, જે અર્થિંગની પ્રક્રિયા એટલે કે ગ્રાઉન્ડિંગ કહી છે, એ ખરેખર કેવી રીતે કરવામાં આવે, તો દાખલા તરીકે જમીનની અંદર કોઈ એક મોટો ખાડો કરવામાં આવે. આ જમીનની અંદર જે ખાડો ગયો છે તેની અંદર કોઈ ધાતુની મોટી પ્લેટ રાખવામાં આવે. આ પ્લેટમાંથી કોઈ એક તારને બહાર કાઢવામાં આવે. આ તાર છે તેને આપણા ઘરની અંદર મુખ્ય સપ્લાય સાથે જોડી દેવામાં આવે અને એ રીતનું જમીનની અંદર અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ આપણે કરતા હોય છે.
મકાન જે આપ્યું છે તેની અંદર જે બધું અત્યારે વિદ્યુત થકી જે બધું જોડેલું છે તેની અંદર ત્રણ પ્રકારના વાયર હોય છે. કેટલા પ્રકારના વાયર હોય? ત્રણ પ્રકારના વાયર હોય છે. આ જે વાયર છે એના ત્રણ જે ભાગ છે એમાં પહેલો ભાગ કહેવામાં આવે છે જીવંત વાયર. એને કહેવામાં આવે છે જીવંત વાયર. બીજો ભાગ છે તે એની અંદર આવશે ન્યુટ્રલ વાયર. બરાબર? જે એની અંદર છે ન્યુટ્રલ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ તટસ્થ વાયર. ન્યુટ્રલ વાયર એ પહેલો જે ભાગ છે તે જીવંત છે, બીજો છે તે તટસ્થ છે અને ત્રીજો ભાગ છે જે આપણે અત્યારે વાત કરી એ અર્થિંગ માટેનો વાયર છે. હવે અર્થિંગ માટેનો વાયર, આ ત્રણેય વાયરનું કામ શું? તો જીવંત વાયર અને તટસ્થ વાયર જે છે એ પાવર સ્ટેશનમાંથી પાવરને લઈ આવવા માટેનું કાર્ય કરે છે. જ્યારે અર્થિંગ વાયર છે તે જે શોર્ટ સર્કિટની પ્રક્રિયા દરમિયાન વધારાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, આ બધા ઇલેક્ટ્રોનને જમીનની અંદર જવા દે છે અને આપણા ઘરની અંદર કોઈ પણ જાતના શોર્ટ સર્કિટ વડે સલામતી ઊભી થાય અથવા તો કોઈ પણ જાતના બીજા ઉપકરણો બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. અથવા તો માનવ શરીરને પણ કોઈ પણ જાતનો શોર્ટ ન આવે એના માટે જવાબદાર વાયર એટલે આ અર્થિંગ વાયર છે. વાત આપણે ફરીથી એક વખત રિપીટ કરી કે સુવાહક એટલે શું અને અવાહક એટલે શું? તો ઊંટ જેવી ધાતુને જ્યારે આપણે સળિયા સાથે ઘસવામાં આવે તો કોઈ પણ જાતનો ચોખ્ખો વિદ્યુત ભાર પ્રાપ્ત કરતું નથી, પણ જ્યારે આવી રીતની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ચોખ્ખો વિદ્યુત ભાર પ્રાપ્ત થાય. એટલે કે બળૂની ગોળીને પ્લાસ્ટિકના સળિયા, ઋણ વિદ્યુત ભારે પ્લાસ્ટિકના સળિયા સાથે જોડવામાં આવે, તાંબાનો તાર વચ્ચે જોડેલો હોય તો આ ઇલેક્ટ્રોન આ જગ્યાએ સ્થાનાંતરિત થશે. પણ જ્યારે નાયલોન અથવા તો રબર બેન્ડ જોડવામાં આવશે ત્યારે આ ઇલેક્ટ્રોન બળૂની ગોળી પર સ્થાનાંતરિત થતો નથી. આના ઉપરથી આપણે વ્યાખ્યા યાદ રાખવા જેવી એમ આપી કે સુવાહક એટલે શું? જ્યારે કોઈ પદાર્થ પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દે તો તેવા પદાર્થને સુવાહક કહે છે. જ્યારે કોઈ પદાર્થ પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દેતું નથી તો તેવા પદાર્થને અવાહક કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે જે પદાર્થ વિદ્યુતને પસાર થવા દે તો તેની અંદરથી ઇલેક્ટ્રોન સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થાય. જે અવાહક છે તેની અંદર ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્થાનાંતરિત થતું નથી. આના ઉદાહરણ આપણે ઘણા બધા આપ્યા. દાખલા તરીકે ધાતુ છે, માનવ શરીર છે, આ બધા છે તે સુવાહકના ઉદાહરણ છે. અવાહકની અંદર નાયલોન, રબર બેન્ડ, ત્યાર પછી પ્લાસ્ટિક છે, પોર્સેલેન છે, આ ઘણા બધા એના અધાતુ છે, એ બધા એના ઉદાહરણ થયા. જ્યારે કોઈ સુવાહકની સપાટી પર વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તે સમાન રીતે સ્થાનાંતરિત થાય. જ્યારે અવાહકની સપાટી પર મૂકવામાં આવે તો તે જ જગ્યાએ પ્રયોગી છે એટલે તે સમાન રીતે સ્થાનાંતરિત થતું નથી. જ્યારે કોઈ ધાતુના સળિયાને વાળ સાથે ઘસવામાં આવે તો વિદ્યુત ભાર પ્રાપ્ત નહીં કરે, પણ પ્લાસ્ટિકનો સળિયો છે તે વિદ્યુત ભાર પ્રાપ્ત કરશે. એનું કારણ એ છે કે ધાતુ પોતે પણ વિદ્યુતની સુવાહક, માનવનું શરીર પણ સુવાહક અને જમીન પણ સુવાહક. ઉત્પન્ન થતો વિદ્યુત ભાર ડાયરેક્ટલી આપણા હાથ વડે પૃથ્વી પર વહી જાય. એટલે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર પૃથ્વી પર જઈએ વહી જાય છે તો આવી ઘટનાને અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે છે. તો અર્થિંગ એટલે શું? વિદ્યુત ભારોનું પૃથ્વી સાથેની વહેંચણીની પ્રક્રિયાને અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે છે. જે આપણા ઘર છે તેની અંદર મુખ્ય વાયરો ત્રણ વાયર હોય છે. જેની અંદર પહેલો વાયર એટલે જીવંત વાયર, બીજો એટલે તટસ્થ વાયર અને ત્રીજો એટલે અર્થિંગ વાયર. પહેલા બે વાયર છે જીવંત અને તટસ્થ વાયર, એનું કાર્ય એ છે કે પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલા પાવરને આપણા ઘર સુધી લાવવાનું કાર્ય કરે છે. જ્યારે ત્રીજો અર્થિંગ વાયર છે જે આપણા શરીર ઘરની અંદર થતી ઘણી બધી શોર્ટ સર્કિટ કેટલી વખત જે વધારાના ઇલેક્ટ્રોનને ઉત્પન્ન કરે તેને જમીનની અંદર જવા દે, એનું સ્ખલન કરે, એ લીક થાય છે તેને તેની અંદર પહોંચાડે, પૃથ્વીની અંદર તેનું શોષણ થાય અને આ પ્રક્રિયા થકી તે કોઈ પણ જાતનું ઘરની અંદર શોર્ટ સર્કિટ થવા દેતું નથી અને આ બધા ઉપકરણોની સલામતી રાખવાનું કાર્ય છે તે અર્થિંગ વાયર થકી થતું હોય